બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 1975ની કટોકટીએ ભારતીય લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય તેવું મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતનું કહેવું। લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ, સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ તેવું મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતનું કહેવું। બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરાઈ હતી। કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી। દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરી લોકશાહીના મૂલ્યો અને સંવિધાન રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આખો દેશ સરસ રીતે ચાલે, આ દેશની લોકશાહી આપણે સમજીએ છીએ કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનો કોઈ દેશ હોય તો એક ભારત છે। અને ભારત ઉપર જ્યારે પરિસ્થિતિ બદલાય, ભારત ઉપર કંઈક ને કંઈક એવો ડાઘ લાગે જેના કારણે વિશ્વના લોકો આવું ઉદાહરણ આપી શકે એવી વ્યવસ્થા થાય ત્યારે ચોક્કસપણે આપણને દુઃખ થાય। આજે 50 વર્ષ પહેલા આ દેશમાં કહી શકાય કે જૂન મહિનાની અંદર 25મી તારીખે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ જે દેશમાં કટોકટી લગાવી અને બંધારણની 356 કલમની જે ઉપયોગિતા લીધી અને એના કારણે સમગ્ર વિશ્વમાં ભારતની સૌથી મોટી નિંદનીય પરિસ્થિતિનું નિર્માણ થયું એ વખત આપણે બધાએ સ્વાભાવિક રીતે જોયું છે। આજે મને કહેતા વાતનું દુઃખ છે કે જ્યારે 1975ની અંદર લાગ્યું ત્યારે આપણને સૌને ચોક્કસ ઇતિહાસ ખબર હોવો જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું। તો અમારા આદરણીય બાબુભાઈએ કીધું એમ કે ઇન્દિરાજી જ્યારે ચૂંટણી હાર્યા અને ચૂંટણી હાર્યા પછી જ્યારે એમની સામે જે હતા એમને હાઈકોર્ટની અંદર એક અપીલ કરી અને જ્યારે અપીલ થઈ ત્યારે અપીલની અંદર હાઈકોર્ટે સાબિત કર્યું, બધા પુરાવા આપવામાં આવ્યા અને નક્કી થયું કે ઇન્દિરા ગાંધી જે રીતે ઇલેક્શન જીત્યા છે એ ખોટી રીતે જીત્યા છે, બંધારણની અંદર રહીને નથી જીત્યા। એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થઈ ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે ચોક્કસપણે કંઈક ને કંઈક આમાં પ્રોબ્લેમ થવાનો છે। એમને સુપ્રીમમાં ગયા, સુપ્રીમે માત્ર એમને વડાપ્રધાન રહેવા માટે સુધીની જ તક આપી હતી, પણ પરિસ્થિતિ એ થઈ કે એમને એમનો લાભ ઉઠાવીને આ દેશની અંદર કલ્પી ના શકાય એ પ્રકારની કટોકટી નાખી। કટોકટી નાખ્યા પછી અનેક લોકોને અનેક પ્રકારના નુકસાન થયા। આ કહી શકાય 3 લાખથી વધારે લોકો જુદી જુદી રીતે નિર્દોષ લોકોને જેલમાં નાખીને જે પ્રકારનું નિર્માણ થયું, હમણાં જેમ કહેવામાં આવ્યું કે આપણા વાજપેયીજીથી માંડીને જયપ્રકાશ નારાયણ, લાલકૃષ્ણ અડવાણી, જ્યોતિ ફર્નાચર, ચરણસિંહ, મોરારજી દેસાઈ, નાના દેશમુખ, મધુ દંડવે, રામકૃષ્ણ હેગડે એવા અનેક મોટા મોટા જે નેતાઓ કહી શકાય એ બધાને જેલમાં રાખ્યા। પરિસ્થિતિ એ થઈ કે આપણો દેશ કદાચ આજે જે સ્થિતિમાં છે એનાથી અનેક પ્રકારનો આગળ હોત તો આપણા દેશને સૌથી મોટો આ ઝટકો વાગ્યો અને એના કારણે આપણા દેશની જે આબરૂ કહેવાય, જે ઇમેજ કહેવાય, એ ઇમેજ ઉપર સૌથી મોટી ઘાતક સ્થિતિ પેદા થઈ। જ્યારે 1975ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનની અંદર કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગળું દબાવવાનો જે પ્રયત્ન કર્યો હતો એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે 50 વર્ષ થઈ ગયા છે। ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપરથી એમણે સુપ્રીમ કોર્ટે જ્યારે એમણે હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી ત્યારે એમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને 25મી જૂન 1975ના રોજ આ કટોકટી લાદી દીધી હતી। આ કટોકટીની અંદરથી સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી। લોકશાહીના જે 4 આધારસ્તંભ હોય, વિધાનસભા, ન્યાયિક તંત્ર, મીડિયા, એની ઉપર બાદ મૂકવામાં આવ્યો। મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને એનાથી વિશેષ બહુ આઘાતજનક એ પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા
આકરામાં આકરો જે આપણા માનવ જાત ઉપર કઠોરાઘાત હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો અને એના દ્વારા અનેક ગરીબ જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ન હોવાના કારણે અનેક લોકોને પણ મૃત્યુને ભેટવું પડ્યું હતું. સાથે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દેશમાં કટોકટો લાગુ કરવાના કલંકી અધ્યાયને પણ આજે 50 વર્ષ થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સંવિધાન એ આપણા માટે આર્ટિકલ્સનું કમ્પાઇલેશન નથી, પણ આપણે સરકાર માટે નીતિ નિર્ધારણમાં રોજિંદા કામો માટે દીવાદાંડી છે. એવા દીવાદાંડી સમાન સંવિધાનની હત્યા કરીને તત્કાલીન સરકારે તાનાશાહી માનસિકતાથી દેશને અંધકારમાં ધકેલવાનું મહાપાપ કર્યું હતું. આ નિર્ણય ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો. કટોકટીના કલંકિત દિવસોમાં બંધારણના આત્માને કચડી નાખવામાં આવ્યો અને દેશના સમાચાર માધ્યમોને દબાવી દેવામાં આવ્યા. અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી. દેશના મહાપુરુષ અને વિરોધ પક્ષના અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા. સમગ્ર દેશને જેલ બનાવી દેવામાં આવ્યો. આજનો દિવસ 25 જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એનું સૌથી મોટું કારણ એ છે કે 1975માં અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી, પણ એનો દુરુપયોગ કરીને 25 જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી પાસેથી સહી કરાવીને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને, નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું. અનેક પ્રકારની નિશા લાખીને અનેક લોકોને જે આપણી 4 સ્તંભ કહેવાય, 4 સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા. એના કારણે નિર્દોષ લોકો, ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર્ડ થઈ ગયા, એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી. આવો દિવસ 50 વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે. ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે. એના માટે સરકારશ્રીએ આજનો આ કાર્યક્રમ કર્યો છે. ખરેખર આપણે સૌ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આવો દરેક ઠેકાણે જે સાચી વાત છે એ લોકો સુધી પહોંચે એવી સૌને વિનંતી કરું છું. અને આપણું બંધારણ એ વિશ્વમાં જ્યારે લોકશાહી વિશ્વની સૌથી મોટી હોય ત્યારે આપણે બધા સાથે મળીને આવનાર સમયમાં આત્મનિર્ભર બનીએ, વિશ્વગુરુ બનીએ, વિશ્વબંધુ બનીએ અને 2047 સુધીમાં આપણો દેશ એક મહાસત્તા બને અને ત્રીજી ઇકોનોમી થવાનું છે એ તરફ આગળ વધીએ.